નસવાડી ગઠબોરિયાદની વડોદરા સુધી નવી એસટી બસનો પ્રારંભ. ધારાસભ્ય અભિસિંહભાઈ તડવીએ લીલી ઝંડી આપી. નસવાડી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે આજે ખુશીના સમાચાર આવ્યા છે. 139 સંખેડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી અભિસિંહભાઈ તડવીના હસ્તે ગઠબોરિયાદથી વડોદરા જતી નવી એસટી બસનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી શરૂ થયેલી આ બસ સેવાને ધારાસભ્યશ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્ય રૂટ અને સમયપત્રક આ નવી લોકલ બસ સેવા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. બસનો રૂટ ગઠબોરિયાદથી નીકળી વાયા નસવાડી, કલેડિયા, ચામેઠા, ગોઠિયા, ઇન્દ્રાલ, સંખેડા, ડભોઈ અને વેગા થઈને વડોદરા પહોંચશે. દરરોજ સવારે 6 કલાકે ગઠબોરિયાદથી આ બસ ઉપડશે અને સવારે 9 વાગ્યા સુધીમાં વડોદરા પહોંચી જશે. વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મોટો ફાયદો. લાંબા સમયથી આ વિસ્તારના કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો દ્વારા નવી બસની માંગ કરવામાં આવી રહી હતી. સવારના સમયે બસ ઉપલબ્ધ થવાથી શાળા, કોલેજ અને વિદ્યાર્થીઓ જેઓ અભ્યાસ અર્થે સંખેડા કે વડોદરા જાય છે તેમને હવે સમયસર પહોંચવામાં સરળતા રહેશે. વડોદરા કે ડભોઈ નોકરી અર્થે જતા લોકોને પણ આ બસ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. રાજ્ય સરકારનો અભિગમ. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યોને ફાળવવામાં આવેલી એક નવી બસના ભાગરૂપે આ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અભિસિંહભાઈ તડવીએ આ મહત્વપૂર્ણ સુવિધા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીની સાથે પૂર્વ એસટી નિગમના ડિરેક્ટર શ્રી જસુભાઈ ભીલ, નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બસના પ્રારંભ સમયે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને નવી બસનું કુમકુમના ટીકા કરીને ધારાસભ્ય અભિસિંહભાઈ તડવીના હસ્તે નારિયેળ વધેરી નવી બસને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર સાથે ધારાસભ્ય અભિસિંહભાઈ તડવીના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી. રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર.